જૂનાગઢમાં હેલ્થ અધિકારીના મકાનમાં જ ચોરી થયાની ઘટના સામે આવી છે। 1.75 લાખના સોનાની તથા રોકડની ચોરી થઈ। અધિકારી ટ્રેનિંગમાં ગયા હોવાનો ચોરોએ લાભ ઉઠાવ્યો અને હેલ્થ ઓફિસરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદ લઈને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। હાલ દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના જૂનાગઢમાંથી મળી રહી છે। જૂનાગઢમાં હેલ્થ અધિકારીના મકાનમાં જ ચોરીની ઘટના સામે આવી છે। 1.75 લાખના સોનાની તેમજ રોકડની ચોરી કરીને ચોરો ફરાર થયા। અધિકારી ટ્રેનિંગમાં ગયા હોવાનો ચોરોએ લાભ ઉઠાવ્યો અને હેલ્થ ઓફિસરે આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે। પોલીસે પણ ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। આ અંગે વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે। હું ગઈ 5 તારીખથી ગાંધીનગર ખાતે અમારા વિભાગની એક તાલીમમાં ગયો હતો। શુક્રવારે રાત્રે પરત આવતા જોયું તો ઘરનું બારણું તૂટેલું હતું અને સોનાના 10 ગ્રામના 2 બિસ્કીટ, ઉપરાંત રોકડ અને ચાંદીના સેટ થઈને કુલ 2.5 લાખ કરતાં વધુ રકમની મારા ઘરે ચોરી થયેલી છે। એની મેં ફરિયાદ અહીંયા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી। પોલીસ તંત્ર હાલ તપાસ કરી રહી છે।